શહેરની ભીડભાડથી દૂર પ્રકૃતિની નજીક આવેલું આ રિસોર્ટ એક શાંતિમય સ્વપ્ન છે. અંબિકા નદીના કિનારે આવેલું આ રિસોર્ટ તમને પ્રકૃતિની સુંદરતાનો અનુભવ કરાવે છે. લીલાછમ વૃક્ષો, મનમોહક આર્કિટેક્ચર અને શાંત નદીના સૌંદર્ય તમને મોહિત કરશે. આ રિસોર્ટ ગૂગલ મેપમાં શોધવી ખૂબ સહેલી છે. આ રિસોર્ટ સુરતથી 50 કિલોમીટર, નવસારીથી ફક્ત 20 કિલોમીટર અને વલસાડથી 40 કિલોમીટર દૂર આવેલું છે. રિસોર્ટમાં આરામદાયક રૂમ, સ્વાદિષ્ટ ખોરાક અને આકર્ષક પ્રવૃત્તિઓ છે. રિસોર્ટના બધા જ પ્લાન્સમાં બ્રેકફાસ્ટ ઇન્ક્લુડેડ છે. તો અહીંયા આવો એટલે સવારની પોરમાં પેટ પૂજા પહેલાં થઈ જશે. તમે પ્રકૃતિની શેર પણ કરી શકો છો, યોગ ધ્યાન પણ કરી શકો છો કે પછી ફક્ત શાંતિથી બેસીને નદીના કિનારે સમય પસાર કરી શકો છો, તે પણ હિંચકા સાથે. અંબિક રિસોર્ટ એ પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવાનું એક ઉત્તમ સ્થળ છે. કુદરતની આમ જ મજા માણતા બપોર થઈ જશે અને જમવાનો સમય ક્યારે આવી જશે એ તો તમને ખબર જ નથી પડતી. અને આવા સમયે જો રિસોર્ટમાં તમને ગરમ કોઈ જમવાનું પીરસતું હોય એની મજા તો કંઈ અલગ જ છે. રિસોર્ટમાં તમારું જેન્ઝી ગ્રુપ હોય કે પછી ફેમિલી સાથે તમે નાના બાળકો હોય અને એક મોટો સુંદર સ્વિમિંગ પુલ હોય, બેકગ્રાઉન્ડમાં બ્લુ હે પાણીવાળું સોંગ વાગતું હોય. તો પછી આ સોંગ પર સ્વિમિંગ પુલમાં ડાન્સ તો કરવો જ પડે ને. અને જો તમે એડવેન્ચર રાઇડ્સના શોખીન હો, રોપ ક્લાઇમ્બિંગ અને ઝીપ લાઇનિંગ જેવી એડવેન્ચરસ રાઇડ તમારી રાહ જોઈ રહી છે. અહીંયા કાયાકિંગની પણ વ્યવસ્થા તો છે. બસ વાત એટલી છે કે આ એડવેન્ચર નદીમાં કરવા માટે થોડી હિંમતની જરૂર છે. આમ જ મજા કરતા સૂર્યાસ્ત સમય આવી જશે અને નદીના કિનારે તમે હિંચકા પર બેઠેલા હોય ત્યારે એવું લાગે કે હમણાં સમય રોકી દઈએ. સાંજે મિત્રો અને પરિવાર સાથે મળીને સ્વાદિષ્ટ ડિનરનો અનુભવ લેતા હોઈએ એ પણ એક અલગ જ મજા છે. આ રેસ્ટોરન્ટમાં તમને વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ ખોરાકો મળશે અને હા, એ પણ લાઈવ મ્યુઝિક સાથે. અંબિક રિસોર્ટમાં દરેક વ્યક્તિ માટે કંઈક ને કંઈક ખાસ છે. તમે શાંતિની શોધમાં હો કે એડવેન્ચરની શોધમાં, અહીં તમને ખૂબ મજા આવશે એની તો ગેરંટી છે. પણ જતાં એક વસ્તુ ફરી મનમાં આવશે કે યાર એકવાર પાછું આવવું જોઈએ. રિસોર્ટનો સમય અને એના એન્ટ્રી ફી એ બધી જ જાણકારી માટે અમારું કેપ્શન વાંચવાનું ભૂલતા નહીં.